પાણી વાળવાનો ભાર આપી દીધો છે પાછળ મમ્મીને. પદ્યાને ફટાફટ મેન્શન કરી નાખો, બરોબર? કોમેન્ટમાં મેન્શન કરી નાખો પદ્યા તું રહ્યો ને આના મારા 1000 રૂપિયા દઈ દે, નકર ભાઈ કાયદેસર રહ્યો ને કેસ કરવાનું થાય. ડ્રિંક ડ્રિંક એટલે ભાઈ આને ક્યાં ચેલ હે. હવે તમે પાણી વાળજો હો. હા નહીં જો જો દા બે રેસ લગાડી હે, ઓલી દોડી આવી. કોણ જીતશે કોમેન્ટ કરો ફટાફટ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની માલકો. હર્યું ને બીજી મોટર વેતી કરી નાખી, લાઈટ આવી ગઈ છે ને ભાઈ. જો આની અંદર એટલા ઘઉં કર્યા આપણા દેખાય ને બધી, અને ઘઉંની અંદર પાણી આવવાનું હોય, પણ આપણે કામ છે અહીંથી પેલા ડાટો કાઢવાનો. તો ભાઈ નીકળ પાણા ભાઈ મૂકવામાં આવ્યા, કારણ કે ઢાંકણું નથી, દેશી ભૂંગળા જૂના, એટલે ભાઈ જો આ બધા પાણાનો ઉપયોગ કરે, કારણ કે ડાટો નીકળી ન જાય એટલા માટે. નીકળ ડાટો કાઢી નાખ્યું ફટાફટ અહીંથી. પણ પકડવામાં ના આવતું ભાઈ, ફટાફટ કાઢવું પડશે, કારણ કે મોટા વેતી થઈ ગઈ. ઓકે ભાઈ જો ઓકે છે નહીં ને. ઓકે હાલો ભૂંગળું સાફ. હજી કામ ખૂટ્યું નથી, હજી આનું કનેક્શન બીજું ભૂંગળો છે, ત્યાં પાણી નીકળે છે, એટલે ત્યાં રહ્યો ને આપણે પેલા ડાટો દેવાનો. તો અહીંયા આપણે રહ્યો ને ડાટો દેવાનો છે, ફટાફટ રહ્યો ને તો આને ડાટો દઈ દેવી. જોઈ લો મિત્રો, અહીંયા રહ્યો ને સિસ્ટમ વાળું ઉલા પડે એમ આપણે રહ્યો ને ગાભાની હું ભરાવામાં અહીં જો આમ પેકિંગ મૂક્યું ઉપર ઢાંકણું, અને બોલ વાઈ દેવી ને એટલે પાણી નીકળતું બંધ થઈ જાય. ઘઉંમાં પાણી આવે ને ત્યાં સુધીમાં હજી આપણે પાણી વાળવાનું બાકી છે ભાઈ. હજી જો હવારના પાણી વાળવાનું શરૂ કર્યું હોય ને 4-5 ક્યારા શરૂ કરી નાખ્યા, અને આપણે ઓલા પણ જ્યાં લગી ડાટો કાઢવા ગયા હતા ને ત્યાં લગી પાણી આપણા મમ્મી વાળતા. જો આ રહ્યા ઇધર હમ ઓર મમ્મી દોનો આયે છે. અને ત્યાં રહ્યું ને ભાઈ જીરું કેટલું બાકી ખબર હે? આ તમને દેખાતું છે હવે 10-15 આઠડિયું, એટલે આઠડિયું ક્યાં આવડે છે, વખાડા જીરોના બાકી. પાણી વાળવાનો ભાર આપી દીધો છે પાછળ મમ્મીને, કારણ કે ભાઈ જાય છે ગામમાં શું લેવા જાય. એટલે ભાઈ આ જો તમને પેલા કહી દઉં ભાઈ, આપણું મારું નુકસાન થઈ ગયું, તૂટી ગયું, પજિયાએ તોડ નાખ્યું. પજિયા ભાઈ મારા રૂપિયા દઈ દીજે, બરોબર? આના રૂપિયા 1000 રોકડા, તેમાં દાંડિયો તોડ નાખ્યો છે. એટલે પજિયાને મેન્શન કરો ભાઈ કે આ પજિયો રહ્યો ને અમારા આના પૈસા આપી દે, મારે કઈ મારા પૈસા જોવે, પજિયાએ તોડ નાખ્યું છે. અને હા પજિયાને ફટાફટ મેન્શન કરી નાખો, બરોબર? કોમેન્ટમાં મેન્શન કરી નાખો પજિયા તું રહ્યો ને આના મારા 1000 રૂપિયા દઈ દે, મારે કઈ નહીં ભાઈ, પજિયાએ તોડ નાખ્યું છે. નકર ભાઈ કાયદેસર રહ્યો ને કેસ કરવાનું થાય. પજિયાને કહી દીજો, બરોબર? જલ્દી. અને ભાઈ આપણે જ આવી ઘઉં ચોખાની એવું લેવા, 10 દિવસથી વેસે ને આ 10માં જમણ છે ભાઈ. થોડા વહેલા જાય મોડા જાય ઈદ ગુજરાતી, ફટાફટ જઈ ચિઠ્ઠી કઢાવી અને લેતા ઘઉં ચોખાની. પહેલી વાત એ કે 2 દિવસથી ભૂરી વ્લોગમાં ના આવતી, કારણ કે કાલ આપણે પાણી વાળતા હતા ને ભૂરી ગઈ હતી એના માસીની છોકરીને તેડવા. હમણાં લગ્ન થયા એ માસીની છોકરીને તેડવા, પછી હારે તેથી 2 માસીની છોકરીને લગ્ન હતા એક જ સાથે. તો આજ પાછી બીજી માસીની છોકરીને તેડવા ગયા, એટલે બરોબર. એટલે એ બધા લઈને ગયા છે મેના રાણી લઈને. અને ભાઈ આપણે હાથમાં આવી ગયું છે ખેટિયમ. ભાઈ ખેટિયમ નીકળીએ ફટાફટ. ચાલ ભાઈ શરૂ હો જા. ડ્રિંક એટલે ભાઈ આને ક્યાં ચેલ હે. આ તો કિક વાળી છે, મારવી પડશે કિક. ગિયરમાં છે, હવે થાય છે શરૂ. થઈ જા. વાહ ભાઈ વાહ, કેટીએમ હો ભાઈ, કેટીએમ જોઈ લો ઓરિજિનલ. ઘરે આવી ગયા છીએ અને સામાન બધો લઈ લીધો ભાઈ, ઠેલ્યું વેલ્યું લઈ લીધી, કાર્ડ લઈ લીધું, અને ફટાફટ રહીને ઘઉં ચોખાની લેતા પણ પેલા દરવાજો બંધ કરતા જઈએ ભાઈ. હાલો શેઠ કાઢો અંગૂઠો, હાલો અમારો ભાઈ. ડાયરેક્ટ ઓનલાઈન કરી નાખો ને ભાઈ, અંગૂઠો મૂકવો પડે, એટલું બધું ભણેલા હતું અમારે ભાઈ. બાઇકમાં કમરો હોય, ઘઉં ચોખાની એવું કઢાવાઈ ગયો ને તે એ દુકાન વાળો બંધ કરીને જ વહી ગયો. બોલો 2 મિનિટનો ફેર. હું ચીઠી કઢાવી પાછો આવે ને તો ઘઉં ચોખાની વેસવા વાળાની દુકાન બંધ કરીને વહી ગયો. એ કે હાલ ના આવજો, કઈ વાંધો નહીં. તો કેટીએમ લઈને ફેટા મૂક્યા વાડીએ. હા ભાઈ જોઈ લો સાયકલ. હા ભાઈ અસલી મજા તો વાડીએ જાવ મેં સાયકલ નાખીને. આજથી 10 વર્ષ પહેલા આપણે વાડીએ રહ્યા ને આ રીતના સાયકલ લઈને અપડાઉન કરતા હતા. અને આજ નવાઈનું વળી કેટીએમ આવી ગયો, હાલીને સાયકલ લઈને જવામાં શરમ થાય છોકરાને. લે પાછા આપણે વાડીએ પહોંચ્યા ને ભાઈ જો લાઈટ વહી ગઈ છે. એટલું પીધું છે, થોડાક કેરા બાકી, 8-10 કેરા બાકી છે.
એ પી રહે ને પછી આપણે ઘઉંની અંદર પણ પાણી જાય તો ઘઉંમાં પાણી શરૂ થઈ ગયું હોય ન્યાય વાળવાનું ન્યાય વાળવાનું હોય અને હારે રહ્યો ને આ જો આ 10 કેરા પી રહે ને પછી આ પાણી રહ્યું ને એ આપણે ઉલી વાડીને ચડાવવાનું એટલે વચ્ચે રહ્યું ને આ પડામાં આમાંથી હોતપેપ લાંબો કરવાનો છે તો અમારે શેઠે હોતપેપ લેવા ગયા છે થોડો કટકો લાંબો કરીને મૂક્યો છે ત્યાં તૂટો આવ્યો અહીં આવે એટલે હોતપેપ પાસ લાંબો કરવીને ઘઉંમાં પાણી વાળવીને હારે આમાં વાળવીને તો 12 વાગી ગયા ઓહો ભાઈ ફાઇનલી પાણી આવી ગયું છે અને ભાઈ આવી ગયું છે ને આપણે દોડવું પડશે કારણ કે ભાઈ ક્યારો ભરાઈ રહ્યો છે કાંઈ ઘા વાળવું પડશે ભાઈ વાહ સક્સેસફુલી કેરો વાળ નાખ્યો હે અને હવે ફટાફટ રહ્યું ને જવું પડશે બીજા પડામાં કારણ કે ન્યાય ઘઉંમાં પાણી આવે ન્યાય પાણી આવી ગયું છે તો ફટાફટ રહ્યો ને એ કેરો વાળતા આવી કારણ કે એ લગભગ સલકાવા આવ્યો છે પણ ન્યાય તરત આવવું પડશે કારણ કે આ કેરો રહ્યો ને નાનો એવો જ છે એટલે ઘાય ઘા ભાઈ દોડવું પડશે હાલો ફટાફટ ફાઇનલી મિત્રો 2 વાગ્યા છે ને જોઈ લો છેલ્લા કેરામ જાય છે હવે 1 કેરો બાકી છે અને રહ્યું ને પાણી ફટાફટ રહ્યું ને નાખું વાળ લેવી અને પછી મોટર બંધ કરી દેવી 3 વાગ્યા છે ને આપણે ક્યાં બેઠા ખબર ટાટાની નીચે ભાઈ અહીંયા કારણ કે ઓલા ભાઈ અમારે રહ્યા ને એ વાલ ફિટ કરે છે હોતપેપ ફિટ કરે છે એ બધું ફિટ કરી છે ને એટલે આપણે મોટર વેતી કરીને જવાનું વાગ્યા કેટલા ખબર 2:30 વાગ્યા અને અહીંયા રોંઢા બાકી મોટર શરૂ કરવાનો ફોન આવી ગયો છે કરી નાખીએ ભાઈ શરૂ થઈ જા ઓકે પાછા આવી ગયા છે પાણી બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને ભાઈ 3 વાગી ગયા 3 વાગ્યાનું જે ખાવાનું બાકી છે ટિફિન હાથમાં લઈ લીધો છે બધું જોઈ લો ટિફિન પાણી સીવન બધું અને ભાઈ ખાવાનો મેળ રહ્યો ને કે સાંઈ બેન આવવાની નથી પાણી જાય 2 મોટરનું એ તે ઘઉંની અંદર તો આપણે રહ્યો ને અરે ભાઈ ત્યાં ખાવાનો પ્રોગ્રામ ગોઠવાનો હોય ખુલ્લી વાડીની અંદર હાલો ફટાફટ પહોંચી જાય પાણી આવી ગયું જોઈ લો મિત્રો અહીંયા આપણે આવ્યા ને તો જો આ હાંધા વાટે જ આપણે હતા હાંધો કરે ને પછી આપણે આવવાનું હતું તો અહીં હોતપેપથી હાંધો લાંબો કરી નાખ્યો હોય ને પડામાં ચડાવી દીધો ને પછી પાણી એ સાઈડ જાય એટલે મિત્રો હવે હોતપેપથી આંક્યોરથી આ ધોરિયામાં પાણી આવશે આંક્યોરથી આ ધોરિયામાં પાણી આવશે 2 ભેગું થાય છે ને હારે પીછે અને ઘઉંના કેરા જોઈ લો આટલા પાઈ દીધા ઓહો આ બધા પાયા કોને ખબર છે શેઠે પાયા આપણે શેઠે આંક્યોર હાંધો સંભાળવા ગયા છે આ બાજુ પાણી જાય છે આ બાજુ પાણી જાય છે ભાઈ આપણે ટિફિન આવી ખોલ્યું બટાકાનું શાક છે અને અંદર મરચા થોડાક ભર્યા જો મરચા છે રોટલા હા ભાઈ ટાઢી સાઈ ફટાફટ રહ્યા સિરે એટલે રોંઢા કરી લેવી 4 વાગ્યા પ્રોપર 3:30 વાગીને ફિટ 3 મિનિટ થઈ છે ને અત્યારે આપણે ખાવાનું પતાવ્યું છે એટલે તેમ સમજી શકો કે 3:30 આપણે ખાઈ રહ્યા એટલે 3:30 આપણે ખાવા મળ્યું ભાઈ ખાઈ રહ્યા ને ત્યાં કેરો ભરાઈ રહ્યો છે તો ફટાફટ જાય ને ભાઈ વાળી લેવી એ ફાઇનલી તો ભૂરીબેનની એન્ટ્રી થઈ ગઈ વાડી ક્યાંથી લાવ્યો હા એવું કોણ ખાય ભાઈ અમારે ભૂરિયાને દેખાડવા દો ભૂરી ક્યાં ગઈ હતી પાવડો મારો પડી જાય છે એક આ સોડી તો જો આવીને જામફળ ક્યાં લાવી લાવો તો મને ખાવા તો દે આ ચોટેલી કેમ આવી લીધી જો તો ચોરીની ચોટેલી જો તો તમે પાણી વાળજો ત્રણે ગામ ભાગી ગયા હતા ને તમારો વારો કામ કરવાનો અને હું જઉં હવે ઘરે હો ને એ જો તું નો એમ ઠેકડો મારી દેવો ને કે પડી જઈશ ફાઇનલી તો જો ભૂરીબેન આવી ગયા હે કપડા વપડા બદલાવીને આવી લાગે છે યાર તું કે તું ગાંડિયો હાવ પૂરી ડાય છોડી જો આવીને તરત રમતું શરૂ કરી નાખી જો લે ફોડે રેવા દે ફોડવું નહીં ન્યા જો આને હક નહીં થતું એના ન્યા આવીને ઢીબડી છો તને લે ભાઈ જો ફોડવાનું શરૂ કર્યું આ ફોડીને ક્યાં તાર જવું છે હું હાંધું તાર ફોડવું છે રેવા દે એક ભાઈ ગદરો લઈને આવે રેવા દે લુગડા પકડા મારે રેવા દે બટા રેવા દે આના નખરા આમ તો આના નખરા વાળે ભરી કેવી આપણે કા જો દા બે રેસ લગાડી છે ઓલી દોડી આવી કોણ જીતશે કોમેન્ટ કરો ફટાફટ પોગે પેલા ફટાફટ કોમેન્ટ કરો કોણ જીતશે એ પડી ગયા ભૂરીબેન જીતી ગયા ભૂરીબેન લાવો પાર્ટી હાલો જો જીતી ગયા તો પાર્ટી ના આપતી ખંભા ઉસા ઈ પાર્ટી કહેવાય આ બાજુ દી હાથમાં હે ને આ બે જો શરૂ કર્યું પાણી પલાળવાનું આમ જો એ બે ના કપડા પીલ્યા ઈ આમ જો ઓલા ભૂરિયાને દેખાડ તો ભૂરી વહી ગઈ તમે જો ખાડામાં એ આ કેમ પલાળ્યું બધું પલ્લી ગયું વાળે આમ જો તો કપડા બધા પલાળ એ ભગત અને આ બાજુ જો પાણી ભાઈ આપણે પી રેવાયું હોય ઓલમોસ્ટ જોઈ લો થોડુંક બાકી છે ભાઈ ફરિયાદ ને આજનો વ્લોગ નાઈને પૂરો કર્યો કારણ કે સુરત દાદા જોઈ લો કેવા મસ્ત મજાના હાથમાં છે
તો જો આજે ત્યાં લખેલું દેખાય તમને સબસ્ક્રાઈબ, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલ નવા બ્લોગમાં.